સુરત શહેરમાં ડેવલપમેન્ટના કામમાં નડતરરૂપ થતા ધાર્મિક સ્થળો અને મંદિરોનું ડિમોલેશન કરવાની નોટિસ પાઠવવામાં આવી છે, જેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં વિવિધ ઝોનની અંદર ડેવલપમેન્ટના કામમાં નડતરરૂપ થતા ધાર્મિક સ્થળોને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લગભગ તમામ ઝોનની અંદર આ કાર્યવાહી આગામી દિવસોમાં થનાર છે। ત્યારે મંદિરો અને ધાર્મિક સ્થળોનું ડિમોલેશનનો નિર્ણય લઈ અને હવે અલગ અલગ જગ્યાઓ પર વિરોધ નોંધવાનો શરૂ થયો છે। નાના વરાછા વિસ્તારની અંદર પણ તારદેવી માતાના મંદિરને ડિમોલેશન કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે, જેથી તમામ સ્થાનિક દેવી પૂજક સમાજ એકત્રિત થઈ અને તેનો વિરોધ નોંધાવી રહ્યા છે। તો નાના વરાછા વિસ્તારમાં આવેલા શક્તિ વિજય સોસાયટીમાં તાડ માતા મંદિર તોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। 40 વર્ષ જૂનું તારદેવી માતાજીનું મંદિર મેટ્રો લાઇનમાં આવી રહ્યું હોવાને કારણે તે નડતરરૂપ હોવાનું જણાઈ આવ્યું છે, જેને લઈ અને સરથાણા ઝોન દ્વારા મંદિરને દૂર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે। 7 દિવસમાં મંદિર દૂર કરવા માટેની નોટિસ ફટકારતાની સાથે જ દેવી પૂજક સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં તારદેવી મંદિર ખાતે એકત્રિત થઈને સમાજના અગ્રણીઓ દ્વારા મંદિર નહીં તોડવા માટે આવતીકાલે રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમજ ગાંધીજીના માર્ગે પણ આંદોલન કરવાની તૈયારી બતાવવામાં આવી છે। દેવી પૂજક સમાજના અગ્રણી જીગર ઝડપિયાએ જણાવ્યું કે નાના વરાછા વિસ્તારનું તાડ માતા મંદિર અમારા આસ્થાનું કેન્દ્ર છે। દેવી પૂજક સમાજ આ મંદિરમાં અમારા વડલાઓથી પૂજનીય સ્થાન રહ્યું છે। સરથાણા ઝોન દ્વારા મંદિરને દૂર કરવા માટે 7 દિવસની નોટિસ આપવામાં આવી છે। અમે આજ દિન સુધી ક્યારેય પણ અનામત માંગ્યું નથી કે સરકાર પાસે કોઈ એવી પણ માંગણી કરી નથી, પરંતુ આજે જ્યારે અમારા સ્થાનના કેન્દ્ર ઉપર વાત આવી છે ત્યારે અમે આવતીકાલે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા જવાના છે, પરંતુ જો અમારી વાત માનવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરત શહેરની અંદર ઐતિહાસિક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે। મારું નામ જીગર ઝાપડિયા। આજે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા તાડ માતાજી મંદિર અહીં સમસ્ત દેવી પૂજક સમાજ સુરતનો તમામ એરિયાના આગેવાનો અને સમસ્ત સમાજ અહીંયા હજારોની સંખ્યામાં આજે ભેગો થયો છીએ, કારણ કે ઝોન સરથાણા દ્વારા અહીં ઇન્જિનિયર દ્વારા 7 દિવસમાં મંદિર તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે। આ નોટિસ જે આપવામાં આવી છે તો 7 દિવસની અંદર મંદિર તોડી નાખશું એવું કહેવામાં આવ્યું છે। તો અમારી માંગ છે સમસ્ત દેવી પૂજક સમાજની કે આ જે મંદિર છે તે હિન્દુ સમાજનું મંદિર છે। દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે। એના માટે આપણે વિશ્વ હિન્દુ પરિષદ, RSS અને બજરંગ દળ એમના મુખ્ય આગેવાન આદરણીય શ્રી નિલેશભાઈ અકબરી સાહેબ જે ક્ષેત્રીય મંત્રી છે, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કલ્પેશભાઈ વાઘાણી અને અતુલભાઈ રામાણી અને બાબુભાઈ ગુજરાતી એમને પણ અમે રૂબરૂ એમને નિવેદન કર્યું છે કે સાહેબ શ્રી દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે, ક્યારેય ધર્મ પરિવર્તન નથી કર્યું। તો આ જે મંદિર છે તે હિન્દુ દેવીનું મંદિર છે, તો આ મંદિર તોડવામાં ન આવે એમને અમને સાથ ને સહકાર આપ્યો છે। અને અત્યારે પણ VHP સંઘના આગેવાનો આવ્યા હતા, એમને જે ઝોનલ અધિકારી ઇન્જિનિયર સાહેબ સાથે પણ વાત કરી છે। કાલે અમે મુખ્ય 8-10 આગેવાનો કે 25 આગેવાનો એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા જવાના છીએ કે સાહેબ શ્રી આ મંદિર તોડવામાં ન આવે, બરાબર। અને કદાચ અમારું ભારત દેશના નાગરિક તરીકે અમારા નિવેદનનો સ્વીકાર કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ આદરણીય નિલેશભાઈ અકબરી સાહેબ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને બજરંગ દળના નેતૃત્વમાં સમસ્ત હિન્દુસ્તાનનો દેવી પૂજક સમાજ, સુરતના તમામ એરિયાનો દેવી પૂજક સમાજ મુખ્ય આગેવાનો બધાએ અત્યારે અહીં ઊભા છે। જો શાંતિપૂર્વક અમને એ પ્રત્યુત્તર નહીં મળે તો સમસ્ત દેવી પૂજક સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે અમે જે સંવિધાને અમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે માનવતાના મૂળભૂત અધિકારો આપ્યા છે, અમે હિન્દુસ્તાનના અમે એક નાગરિક છીએ, તો અમારો અધિકાર અમને મળવો જોઈએ। એ અધિકાર અમારો એવો છે કે અત્યાર સુધી અમે અનામત નથી માંગ્યું, અમે કોઈ લાભો નથી માંગ્યા, પણ દેવી પૂજક સમાજનો જે હૃદય છે
તે અમારી માં ભગવતી છે. અમારા વડવાઓએ આના માટે બલિદાન આપ્યા છે. આ મંદિર માટે દેવી પૂજક સમાજ આ શાંતિપૂર્વક આંદોલન કરીશું. અહીં તાડની માતાના મંદિરેથી અમે એક એવી શાંતિપૂર્વક રેલી કાઢીશું કે લગભગ ઇતિહાસની અંદર મહાસાગર રૂપી રેલી નહીં પણ દેવી પૂજક સમાજની શક્તિનો વિજયનો મોટો રેલો નીકળશે. રેલો